ડી ડોલરાઇઝેશન આ એક શબ્દ દુનિયાભરમાં ખૂબ પેસ પકડી રહ્યો છે. ડી ડોલરાઇઝેશનનો મતલબ ટૂંકમાં સમજીએ ને તો દુનિયાભરના દરેક દેશને ઇન્ટરનેશનલ ટ્રેડ કરવો હોય તો ડોલર પર નિર્ભરતા રાખવી પડે અને આ નિર્ભરતાથી હવે ડી ડોલરાઇઝેશનના માધ્યમથી દરેક દેશ ડોલર પરની નિર્ભરતાથી છુટકારો મેળવવા માંગે છે. ભારત પણ એમાંથી એક દેશ છે. ભારતે રશિયા સાથે તો ટ્રાય કર્યું કે આપણે જેટલો સામાન રશિયાથી ઇમ્પોર્ટ કરીએ છીએ એની સામે રૂપિયામાં પેમેન્ટ કરીએ, પણ એ ડીલ સક્સેસફુલ ના રહી. એની સામે યુએઈ જોડે સક્સેસફુલ ડીલ પણ થઈ અને પહેલા 1 મિલિયન બેરલ્સ જે તેલના આપણે યુએઈ જોડથી મંગાવ્યા 14મી ઓગસ્ટ 2023ના દિવસે, એની સામે આપણે એને પેમેન્ટ પણ રૂપિયામાં કર્યું. તો આપણે યુએઈની સાથે જે આ ડીલ કરી છે એ ડીલ સક્સેસફુલ રહેશે કે નહીં, અને આ ડીલથી આપણને શું ફાયદો, એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. ભારત અને યુએઈ વચ્ચે એક એમઓયુ સહી થયું છે. આ એમઓયુમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે લોકલ કરન્સી સેટલમેન્ટ LCS થશે. એનો મતલબ એ છે કે આપણે અબુધાબી, દુબઈ જેવા યુએઈના અલગ અલગ દેશોમાંથી કોઈ પણ સામાન મંગાવીએ છીએ તો એનું પેમેન્ટ આપણે રૂપિયામાં કરવાનું. એની સામે આપણે કોઈ વસ્તુ એક્સપોર્ટ કરીએ છીએ તો આપણને પેમેન્ટ દિરહામમાં મળશે, લોકલ કરન્સીમાં પેમેન્ટ. આનાથી ફાયદો શું થાય તો હું તમને પહેલાં ડોલરવાળા ટ્રેડમાં કહું કે નુકસાન શું થતું હતું. માની લો મારે કોઈ દેશથી કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરવી છે, મારા દેશમાં મંગાવી છે, તો મારે પહેલાં મારા દેશની કરન્સીને ડોલરમાં કન્વર્ટ કરવું પડે. ત્યાં મારે કમિશન પે કરવી પડે ફોરેન એક્સચેન્જની. એ ડોલર હું ટ્રાન્સફર કરું સામેવાળી પાર્ટીને. એ ટ્રાન્સફર થાય એના પછી એ સામેવાળી પાર્ટી એ ડોલરને કન્વર્ટ કરે પોતાની લોકલ કરન્સીમાં, જેમાં એમણે પણ કમિશનનું પેમેન્ટ કરવું પડે. 2 વખત કમિશનનું પેમેન્ટ થયું અને એની સામે આ જે સમય લાગ્યો પેમેન્ટ થવામાં, એ સમયમાં જો ફોરેન એક્સચેન્જ રેટ ચેન્જ થયો તો એમાં પણ ફાયદો નુકસાન થાય ને. આ 3 જગ્યાએ લીકેજ હતા ફોરેન ટ્રેડમાં, અને એટલે જ હવે લોકલ ટ્રેડ ઉપર બધા ફોકસ કરે છે. કેમ? આપણે યુએઈથી કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરી તો એની સામે આપણે પેમેન્ટ કર્યું રૂપીઝમાં. એની સામે આપણે કોઈ વસ્તુ એક્સપોર્ટ કરીએ છીએ યુએઈ, તો આપણે એનું પેમેન્ટ મેળવ્યું દિરહામમાં. એટલે આપણા દેશ જોડે દિરહામનું બેલેન્સ છે, યુએઈ પાસે રૂપિયાનું બેલેન્સ છે. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે બીજો ટ્રેડ થશે તો આપણા રૂપિયા બેલેન્સમાંથી આપણને પેમેન્ટ કરી શકે અને આપણે દિરહામથી પેમેન્ટ કરી શકીએ. ને વર્ષમાં એન્ડમાં જે બેલેન્સ બચે છે એટલા બેલેન્સ ઉપર જ કમિશન પે કરવું પડે એક્સચેન્જ રેટ વખતે, જેનાથી આ ફોરેન એક્સચેન્જ રેટમાં જે કમિશન ભરવું પડે ને એમાં બહુ જ ફાયદો થાય. 14મી ઓગસ્ટ 2023ના દિવસે સારા સમાચાર એ પણ મળ્યા કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે 1 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ મંગાવ્યું, જેનું પેમેન્ટ INRમાં કર્યું. એટલું જ નહીં, પહેલો ટ્રેડ જે થયો હતો ને 25 કિલો સોનાનો થયો હતો, યુએઈના એક્સપોર્ટરે ભારત મોકલ્યું હતું અને એનું પેમેન્ટ 12.84 કરોડ રૂપિયા પણ આપણે રૂપિયામાં કરેલું. એનો મતલબ છે કે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ કામ કરે છે ને આ સિસ્ટમ આગળ વધશે. પણ આપણે જો ભારત અને યુએઈનું બાયલેટરલ ટ્રેડ જોઈએ ને તો ટોટલ ટ્રેડ એક વર્ષમાં $85 બિલિયન થાય. એમાંથી ભારત $31.6 બિલિયન એક્સપોર્ટ કરે છે. એની સામે ભારત $53.4 બિલિયન સામાન ઇમ્પોર્ટ કરે છે. ડિફરન્સ આવ્યો $21.8 બિલિયન. આ $21.8 બિલિયન એટલે 1.81 લાખ કરોડ રૂપિયા થઈ ગયા. આટલા રૂપિયા યુએઈ પાસે ભારતના વધારે હશે. હવે જ્યારે દર વર્ષે આટલા રૂપિયા એમની પાસે આપણા વધારે હોય તો એમની જોડે પાવર આવી જાય. એક સાથે બજારમાં આટલા પૈસા ડમ્પ કરી દે ને તો રૂપિયાની વેલ્યુ જતી રહે. એના સિવાય બીજું જે રશિયા જોડે પ્રોબ્લેમ થાય ને એ જ થઈ શકે. જ્યારે આપણે રશિયા જોડેથી ક્રૂડ ઇમ્પોર્ટ કરતા હતા અને એમને પેમેન્ટ આપણે રૂપીઝમાં કરેલું, તો એમની જોડે અત્યારે બિલિયન્સ ઓફ રૂપીઝનું બેલેન્સ પડ્યું છે, એવું એમના ફોરેન મિનિસ્ટરે આપણને કીધું હતું. અને આના લીધે જ ભારત અને રશિયાની વચ્ચે જે ટ્રેડ સેટલમેન્ટની લોકલ કરન્સીમાં વાત ચાલતી હતી ને એ ના થઈ. તો શું યુએઈ સાથે પણ આપણે આ ટ્રેડ સેટલમેન્ટ ઇન લોકલ કરન્સી વાળી જે વાત છે એ ફ્યુચરમાં ફેલ થઈ જશે? કારણ કે વર્ષે 1.8 લાખ કરોડ રૂપિયા બહુ જ વધારે રૂપિયા થઈ ગયા કોઈ પણ દેશ માટે રાખી મૂકવાના. તેનો જવાબ છે ના. 15મી જુલાઈ 2023ના દિવસે જ્યારે આપણા પ્રધાનમંત્રીએ યુએઈ સાથે આ એમઓયુ સહી કર્યું હતું ત્યારે આપણને ચોખ્ખે ચોખ્ખું એવું કહેવામાં આવ્યું હતું કે વર્ષના એન્ડમાં કોઈ પણ દેશ પાસે જો વધારાનું બેલેન્સ હશે, સરપ્લસ બેલેન્સ હશે, એ બેલેન્સ લોકલમાં એટલે એ દેશમાં જ ઇન્વેસ્ટ થશે. એટલે જો યુએઈ પાસે આપણું સરપ્લસ બેલેન્સ હશે તો એ આપણા દેશના લોકલ એસેટમાં એટલે કોર્પોરેટ બોન્ડ, ગવર્મેન્ટ સિક્યોરિટી, ઇક્વિટી માર્કેટમાં ઇન્વેસ્ટ થશે. આનાથી આ પૈસા ભારતમાં જ રહેશે.
અને ભારતમાં જ ઇન્વેસ્ટ થશે, જેનાથી ભારતની ઇકોનોમીને ગ્રો થવામાં મદદ મળશે. યુએઈને આની સામે ફાયદો શું થશે કે એક ડેવલપિંગ દેશ છે, ડેવલપિંગ માર્કેટ છે, ત્યાં આગળ પોતાના પૈસા એમને એક્સચેન્જ રેટ કમિશન ભર્યા વગર લોકલી મળી ગયા. ત્યાંની લોકલ કરન્સી એ ત્યાંના લોકલ બિઝનેસીસમાં ઇન્વેસ્ટ કરીને વધારે પ્રોફિટ કરી શકશે અને એ રીતે પોતાના પૈસા સેવ કરી શકશે. જે રીતે ફોરેન ઇન્વેસ્ટર્સ ભારતમાં પોતાના ડોલર્સ લઈને ઇન્વેસ્ટ કરે છે, એ રીતે યુએઈ પાસે તો ભારતના રૂપિયા હશે જે ઇન્વેસ્ટ કરી શકશે. એનો મતલબ છે કે આ ડીલ એક વિન વિન ડીલ છે. આનાથી બે દેશને ફાયદો થઈ રહ્યો છે. એટલે રશિયાની સાથે જે ડીલ નિષ્ફળ રહી હતી એવી આ નહીં રહી શકે. આશા રાખીએ છીએ કે આ ડીલ સક્સેસફુલ રહે અને આવી જ ડીલ આપણે દુનિયાભરના અલગ અલગ દેશો સાથે કરીએ અને ભારતનો રૂપિયો હજુ પણ સ્ટ્રોંગ બને. આ વિડીયોની માહિતી તમને ગમી છે તો આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.